નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરીએ. કડી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં 1.58 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 3 નવા વર્કશોપ અને 3 થિયરી રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબનું કૌશલ્ય આપીને રોજગારલક્ષી શિક્ષણને વધુ મજબૂત બનાવી રહી છે. તેમણે કહ્યું કે આઈટીઆઈમાંથી તાલીમ મેળવનાર વિદ્યાર્થીઓને ઉદ્યોગો દ્વારા સીધી રોજગારીની તકો મળી રહે તે માટે અનુકૂળ માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. ભરતી મેળા, એપ્રેન્ટિસશીપ અને ટૂંકા ગાળાના કૌશલ્યવર્ધક કોર્સ દ્વારા વધુ યુવાનોને રોજગારી અને સ્વરોજગારી સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર આઈટીઆઈ સંસ્થાઓને આધુનિક ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી સજ્જ બનાવવા માટે સતત રોકાણ કરી રહી છે. સ્થાનિક ઉદ્યોગોની માંગને ધ્યાનમાં રાખીને નવા કોર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે, જેથી તાલીમાર્થીઓને દેશ તેમજ વિદેશમાં પણ રોજગારીની વધુ તકો ઉપલબ્ધ થઈ શકે. કાર્યક્રમ દરમિયાન કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને અગ્રણી નટુજી ઠાકોરે પણ સંબોધન કરી શ્રમ અને રોજગાર વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી. આ પ્રસંગે જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, કડી નગરપાલિકાના પ્રમુખ રાજેન્દ્રભાઈ ગજ્જર, તાલુકા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, એપીએમસી ચેરમેન ગોવિંદભાઈ પટેલ, સંયુક્ત સચિવ તેજસ સોની, વિભાગના અધિકારીઓ, આઈટીઆઈના આચાર્ય, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કશ્યપ રાવલ.